નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 605મો વેબિનાર છે. વક્તા છે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે પુરુષ વંધ્યત્વની સારવાર વંધ્યત્વની સારવાર વિશે માહિતી આપશે. ડૉક્ટર પારુલબેન જોશીનો ટૂંકમાં પરિચય. તેમણે MS ગાયનેક અને પ્રસૂતિ તંત્ર સાથે કરેલ છે, તેમજ PhD પણ કરેલ છે અને 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. તેણે 3000થી વધુ લેખો, 32થી વધુ રિસર્ચ પેપર્સ, 100થી વધુ પુસ્તકો પ્રકાશિત કરેલ છે, તેમજ 137થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. હાલ તો તેઓ નિવૃત્ત છે, પણ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ છે અને એમના જ્ઞાનનો લાભ વેબિનાર થકી તેમજ અન્ય રીતે આયુર્વેદના વિદ્યાર્થીઓને મળતો રહેલ છે. તો ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી સાહેબ. ગિરનારી મંડળના સૌ મહાનુભાવોને જય ગિરનારી. નમસ્કાર. આજના મે દિન 1 મે છે. આજે 1960માં આજરોજ મુંબઈ સ્ટેટના બે મોટા ભાગ થયા, મહાગુજરાત અને મહારાષ્ટ્ર. 1960માં આપણું ગુજરાત તત્કાલીન અમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોને ભેળવી બનાવાયું છે. આજે આંતરરાષ્ટ્રીય મજદૂર દિન છે, જેની શરૂઆત 1923માં તત્કાલીન મદ્રાસ સ્ટેટ, આજના ચેન્નઈ ખાતે ઉજવાયેલો. આજના દિવસે નવશોધિત ગ્રહ ને 1930માં પ્લુટો એવું નામકરણ અપાયેલું અને આજના દિવસથી એટલે કે 1 મે થી પશ્ચિમમાં સ્પ્રિંગ એટલે કે વસંત આગમન ઉત્સવ ચાલુ થાય છે. આપણે ત્યાં ગુલમોહરને ફૂલ આવવાના ચાલુ થઈ ગયા એટલે આપણે તો ગરમી શરૂ થઈ ગણાય. હવે આજ પવિત્ર દિવસના ઉજવણી આપણે શરૂ કરીએ માં સરસ્વતી માને પ્રાર્થના કરીને. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપ. વિઘ્નેશ્વર શ્રી ગણપતિ મહારાજ, આદ્ય ગુરુ શિવજી ને માતા શિવા સાથે પ્રણામ કરી પુરુષના સ્વાભિમાન આત્મવિશ્વાસને તોડી અત્યંત દુઃખનું કારણ બનનાર વ્યાધિ ઇનફર્ટિલિટી કે વંધ્યત્વને સમજીએ, તેના નિવારણ અને પ્રતિબંધન વિશે જાણીએ. વંધ્યત્વ એ એડજેક્ટિવ છે, વંધ્ય એ શબ્દ છે. સંસ્કૃત શબ્દ વંધ્યનો અર્થ છે અનપત્ય કરહ, સંતાન ન થવું. તેના બે મુખ્ય પ્રકાર છે, પ્રાથમિક અને દ્વિતીયક, જેને અંગ્રેજીમાં પ્રાઇમરી અને સેકન્ડરી કહીએ છીએ. પુરુષ વંધ્ય એટલે પુરુષ દ્વારા સંતાન ઉત્પન્ન કરવા માટે અક્ષમતા, જેના
બે મુખ્ય લક્ષણો મળે છે: લો સ્પર્મ કાઉન્ટ અથવા નો સ્પર્મ કાઉન્ટ અથવા ઇમેચ્યોર સ્પર્મ. અને 2 નંબરની અંદર છે એબનોર્મલ સ્પર્મ ફંક્શન અથવા બ્લોકેજીસ. આજે વિશ્વમાં 1/3 વંધ્યત્વમાં પુરુષ વંધ્યત્વ મહત્વનું હોવાનું મનાય છે. એટલે કે વંધ્યત્વના જો 100% કેસ હોય તો એમાં 33% કેસ પુરુષ વંધ્યના હોય છે. આમાં મહત્વના 2 કારણો છે: જન્મજાત અને જન્મ પાછી. જન્મજાત કારણો સમજવા માટે આયુર્વેદનું જે આપણું મુખ્ય સૂત્ર છે, ધ્રુવમ ચતુર્ણમ સાનિધ્યાત ગર્ભ સ્યાદ વિધિપૂર્વક ઋતુ ક્ષેત્ર અંબુ બીજાણામ સામગ્ર્યાત અંકુરો યથા. તો અહીંયા ઘડી ઋતુથી આપણે પુરુષની યુવા વય સમજવાની. સામાન્ય રીતે અને આપણે હવે સર્વિસ માઇન્ડેડ થઈ ગયા છીએ, એટલે 25 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની ઉંમરને આપણે ગણીએ છીએ. 60 વર્ષ આવતા પહેલા એટલે કે સામેથી 45-50 નો પુરુષ થાય એટલે બોલવાનું ચાલુ કરે, હવે આપણે કરડા થયા. ખરેખર 60 વર્ષ સુધીની એની પોટેન્સી ગણાય. 60 વર્ષ પછી 70-75 સુધી એ સેક્સ્યુઅલી એક્ટિવ રહી શકે, 75 પછી એને સેક્સ્યુઅલી પણ એક્ટિવ રહેવાનું નથી. એટલે આ વસ્તુ સમજવાની છે ને સમજ્યા વગર જીવન ગોઠવીએ ત્યારે આપણે માનસિક રીતે ઘણા હતોત્સાહિત થઈ જતા હોઈએ છીએ. એટલે ઋતુ સમય એની અંદર જો 12 મહિના પ્રમાણે આપણે જઈએ તો એમાં 3 ઋતુ એવી છે કે જેમાં મૈથુન વર્જ છે, જેમ કે ગ્રીષ્મ આવી રહ્યું છે, પછી વર્ષા અને પછી શરદ. 3 ઋતુ એવી છે કે જેની અંદર આપણે મૈથુન પણ બને ત્યાં સુધી નથી કરવાનું. એના માટે કેટલાક આયોજનો આપણા વડીલો આપણા માટે કરીને ગયા છે. હવે ક્ષેત્ર, તો ક્ષેત્રથી આપણે સ્ત્રીને અંદર જો વાત કરીએ તો ક્ષેત્ર ભૂત સ્મૃત નારી. અંબુથી વાત કરીએ તો સ્ત્રીની અંદર સ્ત્રીની જ રસધાતુ છે મહત્વની છે. પુરુષ શરીર પોતે પણ એક ક્ષેત્ર છે અને આખા શરીરમાંથી જ્યારે શુક્ર એકત્રિત થઈને સ્રવે છે અને એ વસ્તુનું વર્ણન આપણને મળે છે અંગાત સંભવસી હૃદયાત અભિજાયસે આત્મા વૈ પુત્ર નામાસી સજીવ શરદામ શતમ. હે પુત્ર, તું મારા શરીરના અંગમાંથી જન્મ્યો છે. અહીંયા ઉપસ્થિત જેટલા પણ છે બધા જ પુખ્ત વયના છે અને એટલે એમને ખબર હશે કે હું શું કહેવા માંગુ છું. આખા શરીરના અંગમાંથી શુક્ર ધાતુનો જન્મ થાય છે એવું આપણા આયુર્વેદની અંદર પણ કહેલું છે. અંબુથી જો આપણે રસ ધાતુ લઈએ તો પુરુષ શરીરની અંદર રસમાંથી જ ક્રમશઃ શુક્ર ધાતુનું નિર્માણ થાય છે. એટલે જો રસ ધાતુ પ્રશસ્ત નહીં હોય તો પ્રશસ્ત શુક્ર ધાતુ બનવાની સંભાવના ઘટી રહી છે. અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે જઠરાગ્નિ મહત્વનું છે. જઠરાગ્નિ પછી આવશે રસધાત્વગ્નિ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ. અસ્થિ ધાત્વગ્નિ જો બરાબર નહીં હોય તો મજ્જા અને પછી શુક્ર ધાતુનું નિર્માણ પ્રશસ્ત નહીં થાય. મજ્જા અને શુક્ર પરસ્પર બહુ જ સંકળાયેલી ધાતુ છે અને એનેટોમિકલી પણ એ વસ્તુ સત્ય છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈને જો ઓસ્ટિયોપોરોટિક ચેન્જીસ 20 વર્ષની ઉંમરે થવા લાગે તો એ વ્યક્તિએ સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે જો અસ્થિ ધાતુ ક્ષીણ અવસ્થામાં છે તો પછી મજ્જા અને શુક્રની પરિસ્થિતિ ક્યાંથી આવવાની. એ જ રીતે પ્રતિલોમ ક્ષયની જે અવધારણા આયુર્વેદની અંદર છે એનું પણ ધ્યાન રાખવાનું છે. આપણે ક્રમશઃ દરેક વસ્તુની ચર્ચા કરવાના છીએ. બીજ જે છે એની અંદર બીજભૂત સ્મૃત પુમાન. તો સંતાન ઉત્પત્તિમાં પુરુષનું મહત્વ શું છે? તો જે રીતે ખેતીની અંદર બીજનું મહત્વ છે એ રીતે સંતાન ઉત્પત્તિમાં
મેડમ અવાજ બંધ થઈ ગયો. મેડમ અવાજ બંધ થઈ ગયો. હજુ નથી આવતો. પડઘો પડે છે. હજુ પડઘો પડે છે. મેડમ લેફ્ટ થઈને ફરતી જોડાવ. મેડમ ઓકે, પ્રયત્ન કરું છું. હા. નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. હા, નેટવર્ક તો બરાબર છે. ના હવે આવ્યો અવાજ બરોબર છે. રેડી છે. હા હવે બોલો. ઓકે, સ્પીકર દૂર રાખ્યું તો આપને સંભળાયું એવું થયું. હવે સંભળાય છે? હા સંભળાય છે. હવે સંભળાય છે. ઓકે, તો ચાલુ રાખો. હા શરૂ રાખો. સ્વસ્થ પુરુષ માટે સુશ્રુતે કહ્યું છે કે તેને જ પુરુષ કહેવાય જેના પુત્રને ત્યાં પુત્રનો જન્મ થાય. એટલે ત્રીજી પેઢીએ જ્યારે પુત્ર અને તે પણ સ્વસ્થ એટલે કે જેનેટલી એના જે પુરુષ સૂચક ચિહ્નો છે એ એનામાં તંદુરસ્ત છે એવા સંતાનના જન્મથી આપણે જાણી શકીએ કે દાદાજી સ્વસ્થ છે. આયુર્વેદીય મતે સંતાનની પ્રશસ્તતા ખૂબ જરૂરી છે. એટલે ખામીવાળા ખોડવાળા સંતાનને આપણે ત્યાં સંતાન તરીકે ગણાતા નહીં. અને એટલે શરૂઆતમાં જ્યારે આપણે વસ્તી ગણતરી થતી ત્યારે એવા સંતાનોની ગણતરી માતા પિતા ન કરાવતા અને એટલે બહુ મોટો હોબાળો થયો હતો. આ જે છે એ સ્વસ્થ સંતાન ખામી ન આવે અને સંતાનની ગુણવત્તા ઊંચી રહે એ માટે કેટલાક ભારતીય વિચારો અનુભવોની એરણે સિદ્ધ હોય સમાજ સ્વીકૃત રહ્યા અને આપણી પ્રયોગશાળા હંમેશા સમાજ રહ્યો છે. એ હદે કે આજની તારીખે છેવાડાના માનવીને સિદ્ધાંતોની જાણકારી છે. પુરુષમાં સંતાન ન થવા માટે એક કે એથી વધારે કારણો જવાબદાર હોય છે. તે માટે આપણે પ્રથમ પુરુષ પ્રજનન સંસ્થાનને સમજીએ. પુરુષના અવયવો શરીરની બહારના ભાગમાં આવેલા છે. મહત્વના જે અવયવો છે શરીરની બહાર છે, પણ ક્રિયાની દ્રષ્ટિએ જો આપણે જઈએ તો સ્ત્રીની જેમ જ શરીરની અંદર રહેલું છે. આપણે સહેજ વિગતમાં સમજીએ છીએ કારણ કે તો જ આપણને એની ક્રિયા સમજાશે. એટલે શરીરના તાપમાન કરતા પુરુષના પ્રજનન સંસ્થાનનું તાપમાન જે છે એ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઓછું જરૂરી છે. એટલે આજનો આપણો પહેરવેશ છે એ આ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે ને એને લીધે સ્થાનિક ગરમી અને સ્થાનિક ભેજ વધારે રહે છે, જેની અસર ક્રિયા ઉપર આપણને જોવા મળે છે. તો શું કરી શકાય? તો જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે ઘરમાં સુતરાઉ સફેદ ધોતી કે લુંગી પહેરવાનું રાખીએ. કારણ કે સૂત્ર છે સૌમ્યમ શુક્રમ, સૌમ્ય છે, 2 ડિગ્રી ઓછી હોવી જરૂરી છે. ને આહારની અંદર પણ ગળ્યા રસ મધુર રસ વાળું જે છે દૂધ, ઘી, ચોખામાંથી બનતી ખીર એવો ખોરાક વધારે લેવાય. અને ખીર કે દૂધ પાક બનાવીએ અથવા તો મસાલા વાળું દૂધ બનાવીએ તો એની અંદર ચારોળી જેવો શ્રમહર ગણ નું દ્રવ્ય જે છે એ નાખવું. સાકર જે છે એ ઇક્ષુરસ માંથી બનતું સત્ય પ્રીણન દ્રવ્ય છે. ડાયાબિટીસ વાળાને પણ એ નુકસાન, સાકર નુકસાન નથી કરતી, ખાંડ નુકસાન કરે છે. સાથે જાયફળ નાખ્યું હોય તો એ વીર્ય સ્તંભક છે, પાચક છે, દીપક છે. હવે કેસર જો નાખીએ તો એ દીપન પણ છે, પાચન પણ છે, વર્ણ હોયને રસ ધાતુને પ્રશસ્ત કરનાર છે, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. એટલે ઉનાળાની અંદર કેસર ખવાય કે ન ખવાય? જો આપણે પૂરતા પ્રમાણમાં સાકર નાખીને દૂધ હોઈએ તો એની અંદર કેસરના 2 તાંતણા નાખીશું તો શરીર વધશે નહીં.
પણ કફથી થનારી જે બાધાઓ છે શુક્રની અંદર, એ બાધાઓ દૂર થશે. પિત્ત જ પ્રકૃતિ હોય તો એની અંદર કેસરનું એક જ તાંતણું નાખવું, પણ એટલે એને આપણને ગુણ મળે, અવગુણ ના થાય. વાર પ્રકૃતિ વાળાને કેસર ચોક્કસ ભાવતું છે. હવે અત્યારે ઉનાળાના સમયમાં આપણે ઋતુચર્યાની આ દ્રષ્ટિએ જો ખીર ખાઈએ કે દૂધપાક ખાઈએ કે મસાલા વાળું દૂધ લઈએ તો એ ઋતુચર્યાની વિરુદ્ધમાં નથી જતું, એટલે આપણે એનું સેવન નિર્ભયતાથી કરી શકીએ. પુરુષ અને સ્ત્રી બંનેના પ્રજનન સંસ્થાનમાં મહત્વનો અવયવ બીજાશય છે. સ્ત્રીમાં બીજાશયને આપણે ઓવરી કહીએ છીએ, પુરુષમાં બીજાશય ટેસ્ટિસ તરીકે ઓળખાય છે. બંનેના મૂળ કોષ અને મૂળ સ્થાન એક જ છે. એટલે ત્યાંથી જ ગર્ભાવસ્થાની અંદર જ્યારે એનો વિકાસ થાય ત્યારે બીજાશય નીચે ઉતરીને શ્રોણી ગુહામાં અટકી જશે. જ્યારે પુરુષના જે ટેસ્ટિસ છે એને વૃષણ કોષ સુધી ઉતારવા જરૂરી છે, અને વૃષણ કોષ શરીરની બહારના ભાગમાં છે. એટલે સ્ત્રીના જે ઓવરીસ છે એ જન્મ સમયે પેલ્વિસની અંદર હોવા જરૂરી છે. જ્યારે પુરુષ બાળકનો જન્મ થાય તે વખતે એના વૃષણ કોષની અંદર અવતરિત હોવા જરૂરી છે. આ જ અવતરણ ન થયું હોય તો તરત જ આપણે જે તે ડોક્ટરનું ધ્યાન દોરીને એ ડોક્ટર સલાહ આપે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ બને એટલે જલ્દી કરાવી લેવી જોઈએ, જેથી સમયસર એનો વિકાસ થવા માંડે. પૂર્ણ વિકસિત વૃષણ જે છે 5 x 3 સેન્ટીમીટરનું હોય ને એ લંબગોળાકારનું હોય છે અને દેખાવમાં અખરોટ જેવું દેખાય છે. વૃષણ કોષ એટલે કે સ્ક્રોટમ જે છે એની અંદર વૃષણ લટકેલા રહે છે. એટલે જે પ્રમાણે વૃષણ કોષનું તાપમાન હશે એ પ્રમાણે વૃષણ આગા પાછા થતા રહે છે અને સંલગ્ન રહેતા નથી. જો સંલગ્ન રહે તો એનું ટેમ્પરેચર વધે અને તો એની ક્રિયા પર એની અસર પડે છે. એક વૃષણનું સરેરાશ વજન 15 થી 19 ગ્રામ છે. એક વૃષણ આશરે 900 વાહિનીઓના કૂચડા, જેને આપણે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ કહીએ છીએ, એનું બનેલું છે. અહીંયા વીર્યાણુનું નિર્માણ થાય છે. એટલા માટે હું ક્યારની કહી રહી છું ગરમી ન થવી જોઈએ, ગરમી ન થવી જોઈએ, કારણ કે જો ગરમી થઈ તો આ તબક્કે અટકી જશે બધું. આ વાહિનીઓ એકબીજા સાથે જોડાતા વાસ એફેરન્સ બને છે, જે આગળ વધીને એપિડિડાયમસ એટલે કે વૃષણ પરનું જે આખું સ્તર છે એ બને છે. એ બન્યા પછી વાસ ડિફરન્સ, જેના વિશે વારંવાર વાતો થતી હોય છે, શુક્રવાહિની, જેને આપણે ડક્ટસ ડિફરન્સ અથવા તો સ્પર્મેટિક ડિફરન્સ અથવા સ્પર્મેટિક કોડ કહીએ છીએ, એ બને છે. નસબંધી શસ્ત્રકર્મમાં આ સ્પર્મ ડક કપાય છે. એના છેડાને કાપી પાછા ટુકડો કાઢી લઈ અને પાછા ટુકડાને બાંધી દેવામાં આવે, જેથી એ ક્યારે જોડાય નહીં. અને જોડાય નહીં એટલે શું થાય કે શુક્ર નિર્માણ તો ચાલુ રહે છે, પણ શુક્ર સ્રાવ નહીં થાય, કારણ કે શરીરની બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો છે. હવે આ જે છે સ્પર્મેટિક કોડ જે છે એ ઉત્તરની દિશામાં ગતિ કરીને એમ્પ્યુલા ભાગ બનાવશે. આ એમ્પ્યુલા ભાગ મૂત્રાશયની નજીકમાં છે. ત્યાંથી હવે પોષણિકા ગ્રંથિની દિશામાં જશે, એટલે જેને આપણે પ્રોસ્ટેટ ગ્લેન્ડ કહીએ છીએ. ત્યાંથી પછી એ શુક્ર શ્રુતિકર નલિકા એટલે કે ઇજેક્યુલરી ડક્ટમાં પરિણમે છે, જે મૂત્ર વાહિની જેને આપણે યુરેથ્રા કહીએ છીએ એની અંદર એ ખુલે છે અને ત્યાંથી એ બહાર સ્રવિત થાય છે. એટલે જ્યારે પુરુષ ઉશ્કેરાટ અનુભવે અને જ્યારે ઇજેક્યુલેશન સ્ટેજમાં આવે ત્યારે અહીંથી વીર્ય સ્રાવ થતો હોય છે. સ્ત્રી શરીરમાં જે બૃહદ પ્રકોષ્ઠ છે તે પુરુષ શરીરની અંદર વૃષણ છે. સ્ત્રી શરીરની પગશિશ્નિકા પુરુષનું શિશ્ન જ છે, શિશ્નની જેમ જ એ કાર્ય કરે છે. ફક્ત યોનિપથ જે છે ત્યાં એના કર્મ જુદા પડી જાય. એટલે સ્ત્રી હર્ષણ પામશે તો શિશ્નિકા દ્વારા અનુભવશે, પણ મૈથુન જે છે એ યોનિ દ્વારા કરી શકે છે. જ્યારે પુરુષની અંદર બંને અવયવ એક જ છે, ધેટ ઇઝ શિશ્ન. પુરુષ શરીરમાં શિશ્ન જે છે એ 3 કલાનું બનેલું છે.
સૌથી અંદરની કલા જે છે દેટ ઇઝ ટ્યુનિકા વાસ્ક્યુલરિસ, એની અંદર પુષ્કળ રક્તવાહિનીઓ આવેલી છે. વચ્ચેની કલા જે છે ટ્યુનિકા આલ્બુજિનિયા, એ એક ઘટ્ટ ફાઇબ્રસ કેપ્સ્યુલ છે, એ શિશ્નને બળ આપનાર છે. અને સૌથી બહારની કળા જે છે, જે સ્પર્શ કરી શકાય છે, દેટ ઇઝ ટ્યુનિકા વેજાઇનાલિસ. નામ સાંભળો તમે ફરીવાર, ટ્યુનિકા વેજાઇનાલિસ. વેજાઇનાના કોષો જે છે એને મળવામાં આ કોષો આવે છે, અને એટલે બંને ઘણી વખત સરખા કાર્ય, આપણે સરખાવી શકાય એવી રીતના એના કાર્ય છે. એટલે શિશ્નની અંદર જે લચીલાપણું છે, સ્થિતિસ્થાપકતા છે, એ આ કળાને લીધે છે. પણ સમસ્યા એ છે કે ફક્ત આગળના ભાગમાં છે, પાછળના ભાગમાં નથી. હવે આ જે એનાટોમી છે એ એની ફિઝિયોલોજીને ધ્યાનમાં રાખીને છે. એની યોનિનો જે આકાર છે એ પ્રમાણે આકાર બનાવવા માટે થઈને કુદરતે આ રચના આપેલી છે. હવે પુંબીજ એટલે કે સ્પર્મેટોઝોઅન, એક પુંબીજની વાત કરીએ છીએ. એને બનાવવા માટે એક વિશેષ પ્રક્રિયા છે, જેમાં વૃષણમાં રહેલા પ્રાથમિક કોષનું પ્રફલન થશે, એટલે સિલેક્ટ થશે અને એનો વિકાસ થવાનું ચાલુ થશે. તો એ શું બનશે? સ્પર્મેટોગોનિયમ. એ સ્પર્મેટોગોનિયમ બન્યું, એનો પાછો વિકાસ થયો એટલે ગ્રોથ થયો, અને એ શું બન્યું? પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. અહીંયા સુધી એમાં રહેલા રંગસૂત્ર જે છે, કારણ કે એક સેલ છે, એક કોષ છે, તો કોષની અંદર રંગસૂત્ર હોય, ક્રોમોઝોમ્સ. તો ક્રોમોઝોમ્સની સંખ્યા 46 છે. હવે જ્યારે મેચ્યુરેશન થાય છે, એટલે કે પુખ્તતા આવે છે, ત્યારે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ બને છે. તેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે, એટલે 23. હવે એ પાછા વિકસિત બનશે અને સ્પર્મેટિડ બનશે. આ સ્પર્મેટિડ એ અપક્વ વીર્યાણુ છે. આ સ્પર્મેટિડ થી આગળ એનો વિકાસ થાય એટલે આકાર બદલાય, એને કહેવાય ટ્રાન્સફોર્મેશન. અને વીર્યાણુ કે શુક્રાણુ સ્પર્મેટોઝોઆનું સ્વરૂપ લે. આ જે બે તબક્કા છે, સ્પર્મેટિડ માંથી સ્પર્મેટોઝોઆ બનવાનું, જો સ્ટ્રેસમાં રહે, એને ન ગમતી પરિસ્થિતિમાં રહે, એનો ખોરાક જે છે એ વ્યવસ્થિત ન લેવાય, વધારે થાક લાગે એવી સ્થિતિમાં એ મુકાય, તો આ બધી સ્થિતિની અંદર સ્પર્મેટોઝોઆ નિર્માણ પ્રક્રિયા થંભી જાય છે, ખોરંભે પડે છે, અને સ્પર્મેટોઝોઆ બનતા નથી. એની પુખ્તતા જે છે, એ પુખ્તતા થવા માટે આ જે પ્રક્રિયા છે એને સ્પર્મેટોજેનેસિસ આપણે કહીએ છીએ. અને એ સ્પર્મેટોજેનેસિસ પ્રક્રિયાની અંદર આપણે વિક્ષેપ જે ઉત્પન્ન થયો, એ વિક્ષેપ આગળ જતા તરત તો ખબર નથી પડતી. 30 દિવસે 45 દિવસે પુરુષનું ધ્યાન જાય કે કઈ ગડબડ થઈ રહી છે, અને પછી એનો ઉત્સાહ જે છે એની હાનિ થાય, એટલે કે એને મૈથુનની ઈચ્છા જ જાગવાની બંધ થઈ જાય. એટલે આ પુરુષ માટે એવું કહેવાય કે એ ઇમોશનલ નથી, અને હકીકત એ છે કે એનું પુરુષત્વ આખું ઇમોશન્સ પર આધારિત છે. આ શુક્ર શ્રુતિના બાધક મુખ્ય 3 બાબતો છે. જન્મકાલીન વૃષણનું અવિકસિત હોવું, જન્મ પછી વૃષણ પીઠ કે ઉદરમાં રહી જવા, પીઠ એટલે પૃષ્ઠભાગ, પૃષ્ઠવંશની નજીક, સમયસર નિદાન થાય તો કૃત્રિમ રીતે તેમને વૃષણ કોષમાં ઉતારી જરૂરી અંતઃસ્રાવો એટલે કે હોર્મોન્સ આપી તેમનો કૃત્રિમ વિકાસ કરાવીને પુરુષનું પુરુષત્વ આપણે પ્યુબર્ટલ એજ સુધીમાં સાચવી લઈ શકીએ. પણ જો પ્યુબર્ટલ એજ આવી ગઈ અને વૃષણ કોષમાં ન અવતર્યા, ત્યારે શસ્ત્રક્રિયા આપણે કરીએ તો પણ એની સફળતાની સંભાવના ઘણી ઓછી રહે છે. મારી પાસે એક 35 વર્ષનો યુવાન આવ્યો હતો, યુવાન જ કહેવાય એને. તો એ આવ્યો હતો અને એના અને બધા જ લોકોએ હાથ અદ્ધર કરી દીધા. તો મને કે મેડમ, મને આયુર્વેદની પદ્ધતિથી નીચે ઉતારી આપો ને.
35 વર્ષની ઉંમરે આપણે કંઈ જ ન કરી શકીએ, કારણ કે ત્યાં સુધીમાં એના જે વૃષણ છે એ એટ્રોફાઈડ થઈ ગયા હોય, અને એટ્રોફાઈડને આપણે ડિસેન્ડ કરીએ તો પણ એ કામ નથી કરવાના. એટલે આ જે ટેકનિકલ વાત છે એ સમજ્યા વગર પછી પુરુષ ઉશ્કેરાઈ જતો હોય છે. ટેકનિકલી સમજી લો, અને આપના ઘરમાં જેટલા પણ બાળકો છે એનું એકવાર ચેકિંગ કરી લેવું જોઈએ. ઘણી વાર એવું કહેવાય કે વધારે પડતા અધીરા છે માતા પિતા. આમાં અધીરાશ જરૂરી છે, કારણ કે બાળકના ભવિષ્યનો આખો સવાલ છે આ. સ્ત્રી શરીરની જેમ પુરુષમાં પણ શુક્રાણુ ભવન માટે વિવિધ અંતઃસ્રાવોનું મહત્વ છે. જેમ સ્ત્રી શરીરની અંદર FSH છે, LH છે, ઇસ્ટ્રોજન છે, એ પણ પુરુષ શરીરની અંદર હોય છે, અને એ જ કામ કરે છે જે સ્ત્રી શરીરની અંદર કરે છે. તો FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન વૃષણ કોષમાંથી સર્ટોરી સેલ્સને સિલેક્ટ કરી તેનો વિકાસ કરે છે. હવે વિકાસ થવા માંડે એટલે એના ઉપર ગ્રોથ હોર્મોન જે છે એ અસર કરે, અને એ સમય ઇસ્ટ્રોજન જે છે એ જેને આપણે બીજ સંજનન અંતઃસ્રાવ કહીએ છીએ, એ અસર કરીને સ્પર્મેટોજેનેસિસ સંપન્ન કરાવે છે. હવે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે LH તરીકે ઓળખાય છે, એ લેડિંગ સેલ્સ જે વચ્ચેની પ્રક્રિયા છે એ બનાવશે અને એમને સ્ટિમ્યુલેટ કરશે, અને એમના દ્વારા ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્રાવ થશે, અને એ અંતઃસ્રાવ જે છે સ્ત્રી શરીરની અંદર ઓવ્યુલેશન માટે કારણભૂત છે, પુરુષ શરીરની અંદર સ્પર્મેટોજેનેસિસ કરશે. એટલે જ્યારે ઓવ્યુલેશન થાય ત્યારે સ્ત્રી શરીરની અંદર તાપમાન 1 ડિગ્રી સુધી વધે છે, પણ પુરુષ શરીરની અંદર જો તાપમાન વધ્યું આ તબક્કામાં તો પ્રક્રિયા અટકી જશે. એટલે તાપમાન બહુ મહત્વનું છે. હવે બચપનમાં ગાલ પચોડિયા મમ્સ થયા છે કે કેમ, આવું જે છે ડોક્ટર સાહેબો પૂછતા હોય છે, કારણ કે ગાલ પચોડિયા થાય તો એ કાનના મૂળ પાસે આવેલી જે લાળની ગાંઠ છે એનો સોજો છે, એને આપણે પેરોટાઇટિસ કહીએ છીએ. હવે એનું અંગ્રેજી નામ છે બમ્સ ઓર્થોરુબ્યુલા વાયરસ. હવે આ વાયરસ જ્યારે તીવ્ર અવસ્થામાં જાય, તાવ બહુ વધારે આવે, 10 દિવસથી વધારે સમય સુધી સોજો રહે, તો આ વિષાણુ જે છે બાળકના વૃષણ સુધી પહોંચીને એને સંકોચે છે. એ વૃષણનો સંકોચ થવો એને ઓર્કાઇટિસ કહીએ છીએ. 10 માંથી 1 પુરુષમાં બંને વૃષણોમાં અસર થયેલી જોવા મળે છે, અને ત્યારે ક્યાં તો વીર્યાણુ નહીં હોય, અથવા વીર્યાણુની સંખ્યા ખૂબ ઓછી હશે, એટલે ક્યાં એઝોસ્પર્મિયા હશે અથવા ઓલિગોસ્પર્મિયા હશે. આયુર્વેદમાં શું કરી શકે, તો ગાલની અંદર સોજો આવ્યો એટલે કર્ણમૂળની અંદર કાનના મૂળ પાસે સોજો આવ્યો, બાળકને લાળ પુષ્કળ આવે છે, તો એ લાળ બીજા કોઈના સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખવું, અને કાળી જીરીને પાણીમાં વાટી એનો લેપ ગાલ પછોડિયા ઉપર કરવો ગોળ સાથે, કારણ કે કાળી જીરી બાળક નહીં ખાય, એટલે ગોળ સાથે એને મિક્સ કરી ગોળી બનાવવી. ગોળી કેટલી હોવી જોઈએ તમારી? નાના બોર, ચણી બોર અને બોરની વચ્ચેની સાઈઝ છે એમ કોણ ને તમે 2 ચણી બોર જેટલી સાઈઝની ગોળી બાળકને કહેવાનું તો ખાઈ જા, ગળવાની નથી, ખાઈ જા. ઉપર એને સાદું પાણી પણ કેવું ઉકાળીને રાખેલું એવું પાણી એને પીવડાવવાનું. તાવ વધારે જણાય તો સુદર્શનની ફંટ એને આપવાની. બાળક એથી પણ નાનું હોય, ઘણી વાર વર્ષનું પણ ન હોય, બાળકને ગાલ પછોડ્યું થઈ જાય છે, જોવા મળવા આવેલો હોય કોઈ, અથવા તો ગાલ પછોડિયા વાળી વ્યક્તિ બાળકને ઉચક્યું હોય, બાળકના સંપર્કમાં આવ્યું હોય, તો આપણને ખબર ના હોય ને, આપણું થૂકુડ્યું હોય, બાળક તરત પકડી લે. એ નાનું બાળક છે તો એની માને આપણે સુદર્શન જે છે એ ગોળી અથવા તો એનો ઉકાળો બનાવીને પીવડાવવો, જેથી એના ધાવણ દ્વારા બાળકને જાય, અને કાળી જીરીનો લેપ કરવાનો. ચિકન પોક્સ બીજો રોગ એ વાયરસથી થનારો રોગ છે. વેરીસેલા ઝોસ્ટર નામના હર્પીઝ વાયરસ હર્પીઝ છે, પણ એનું નામ છે વેરીસેલા, એટલે ચિકન પોક્સનું એક નામ વેરીસેલા પણ છે.
એટલે બાળકોમાં થતો ચેપી રોગ છે અને સામાન્ય રીતે ઘણા બધાને થતો જ હોય છે આ રોગ. એની વેક્સિન આપ્યા પછી પણ ઘણાને એનો ચેપ લાગતો હોય છે અને રોગ થતો હોય છે. એકવાર સંક્રમણ લાગ્યા પછી રોગ વ્યક્ત થાય અથવા ન થાય, પણ એ સુષુપ્ત રીતે સંજ્ઞા વાહિની નાડીઓના કોષોમાં રહે છે. તમને લક્ષણ દેખાય કે ન દેખાય, 3-4 દિવસ સુધી બાળક લાલ ચટક દેખાય, થોડી થોડી ફૂલ્લીઓ થાય અને પછી મટી જાય, તો માં એમ કે ના ના કઈ જ નથી. તો કોઈ કહેશે ને નુરબીલી નીકળ્યા, કઈ ચિંતા નહીં. ચિંતા કરવી જ પડે, કારણ કે સંજ્ઞાવાહિની નાડીઓ દ્વારા એ પહોંચી ગયો છે ભાઈ, અને તમારા દીકરાને એને ડિસ્ટર્બ કરી નાખ્યો છે. એટલે વાયરલ સંક્રમણ છે, તાવ સાથે સોજો આવે જ ક્યાં, આખા શરીરમાં. અને જો બમ્પ્સમાં જેમ ઓર્કાઇટિસ થાય એ જ રીતે આમાં પણ ઓર્કાઇટિસ થાય છે, અને એને લીધે વીર્યાણુની સંખ્યા ઘટે છે. પણ આ રોગમાં શું છે કે આખા શરીરને પકડે છે, ચામડી ઉપર દાણા નીકળે છે, એટલે એની રસધાર તો દૂષિત કરે જ છે. તો જ્યારે નમી જાય ત્યારે શું કરવાનું, તો કાંપ જેવી ચીકણી માટી લેવાની, અથવા તો એ ન મળે, શહેરમાં તો અમારે મળતી જ નથી, તો અમે શું કરીએ, મુલતાની માટી વાપરવા કહીએ. જ્યાં છે એને ફોલ્લા જેવું હતું ત્યાં બધે એનો લેપ કરવો અને એને હુંફાળા પાણીથી નવડાવી દેવાનો. તાવમાં એને સુદર્શન ફાંટ આપવાની. બાળકની આસપાસ કડવા લીમડાના પાન પુષ્કળ ગોઠવવા. કડવા લીમડાની વાસ આવવી જોઈએ રૂમમાંથી. રૂમની બહાર બચ્ચાને નહીં નીકળવા દેવાનું. ખાસ કરીને એની આંખ ઉપર સીધો પ્રકાશ ન પડે એનું ધ્યાન રાખવાનું, આંખને નુકસાન નહીં થાય. બરાબર. પછી શું કરવાનું કે એના સંપર્કમાં કોઈ વ્યક્તિ ના આવે. કોઈ એક જ વ્યક્તિ સતત એનું ધ્યાન રાખતી હોય, અને એ વ્યક્તિને પણ બીજા બધાએ સાચવી લેવાની કે એને ચેપ ના લાગે, કારણ કે મોટી ઉંમરે પણ આ રોગ થઈ શકે છે. બાળકને ખાવામાં પેય દ્રવ્ય વધારે આપવાના. સળંગ પાનીયા બહુ સરસ વસ્તુ છે. એ સિવાય ખજૂરનો મંથ બનાવીને અપાય, મગનું પાણી આપવું, તરસ લાગે ત્યારે ઉકાળીને ઠંડુ કરેલું પાણી જ આપવાનું. હવે એની અંદર જો શક્ય હોય તો વાળાને કપડામાં બાંધી અને એ પાણીમાં જરા ફેરવીને એ પાણી જો આપણે પીવડાવીએ તો બાળકને બળતરા નથી થતી. એ સિવાય વારે વારે તાવ આવે, શરદી થાય, ટીબી જેવો રોગ બાળકને ન થાય એનું ધ્યાન રાખવું. તમે શું કરી શકાય, તો બાળક જન્મે એ જ દિવસથી બાળકને સુવર્ણપ્રાશન અચૂક કરાવવું. સુવર્ણપ્રાશન એક જ આ બધાનું મારણ, વારણ અને પ્રતિબંધન છે. બીજ દૃષ્ટિથી વિકાસમાં અવરોધ ઉભો થવામાં બે મહત્વના એ લોકો સિન્ડ્રોમ્સ હાઇલાઇટ કરતા હોય છે. સામાન્ય રીતે ટર્નર સિન્ડ્રોમ જે છે એ એક્સ સૂત્રનો રંગસૂત્ર જે છે XXXY આપણે કહીએ ને, તો એ એક્સ રંગસૂત્રનો વ્યાધિ છે. એટલે સામાન્ય રીતે મહિલાઓમાં OX મળે એટલે આપણે કહીએ ટર્નર સિન્ડ્રોમ. પણ એ એક્સ ફેક્ટર માત્ર જ અવયવ બનાવનાર જેટલા પણ છે એની અંદર લાગુ પડે છે. એટલે મૂત્ર પ્રજનન સંસ્થાન એ માત્ર જ અવયવ છે. તો એની અંદર આધુનિક વિજ્ઞાન પ્રમાણે ટર્નર સિન્ડ્રોમ સંતાન જન્મે તો જે રીતે મહિલાની અંદર એનું સ્ટ્રેચર વધતું નથી, એટલે કે ઊંચાઈ વધતી નથી, છોકરી ઠીંગણી રહે છે, એ જ રીતે આ ભાઈ પણ આપણો ઠીંગણો જ રહેશે. એના વૃષણોનો વિકાસ નહીં થાય, એના પ્રજનન અંગોનો વિકાસનો અભાવ જોવા મળશે. એની ગરદન ટૂંકી હશે, એટલે આપણે કહીએ ને બાંઠીઓ છે, ગરદન ટૂંકી હશે, પણ એની સાથે શું જોવા મળશે, ગરદનની બાજુમાં ચામડી જે ખભા અને ગરદનને જાણે જોડતી હોય એવી ચામડી તમને જોવા મળશે. એને હૃદયની તકલીફ હોઈ શકે. અને સામાન્ય રીતે આપણા માથાના વાળ ગરદન પર નથી જતા, પણ આ બાળકના વાળ ગરદન પર જશે. અને કાન જે છે એ આપણા જ્યાં હોય છે એના કરતા આ બાળકના કાન નીચે લાગેલા હશે. હાથના પંજા અને પગના પંજામાં જન્મથી સોજો જોવા મળશે. એના નખ પોચા હશે અને એટલે ઉપરની તરફ વળેલા હશે. નખ સામાન્ય રીતે સીધા હોય અથવા તો સહેજ નીચેની સાઈડે હોય, પણ બાળકના નખ થોડા ઉપરની સાઈડે જોવા મળશે. આવું બાળક જોવા મળે એટલે તરત જ યોગ્ય ડોક્ટર સાહેબ મળી લેવું, કારણ કે એના અંદર વિકૃતિ વધે નહીં અને કદાચ કોઈ હોર્મોન્સ દ્વારા કંટ્રોલ કરી શકાય
તો પ્રયત્ન આપણે બચપનથી કરીએ તો વધારે સારું છે. પણ જો આપણું ધ્યાન મોટી ઉંમરે જાય તો એના લગ્ન માટે પ્રયત્ન ન કરવો. બીજો એવો રોગ છે ક્લીનફેલ્ટર સિન્ડ્રોમ, એટલે દેખાય પ્રાકૃત પુરુષ પણ એની જનીન રચના XX ને બદલે XXY હોય છે. એટલે કે એક X એનામાં વધારે છે. એટલે ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ ઓછો થશે અને એટલે પુરુષ શરીર માટે જે જરૂરી માંસપેશીનો જથ્થો છે, પુરુષનું બોડી બિલ્ડઅપ સ્ત્રી કરતા જુદું હોય છે. સ્ત્રીમાં મેદ ધાતુ ડોમિનન્ટ છે, પુરુષમાં માંસપેશી ડોમિનન્ટ છે. તો એ આ પુરુષની અંદર ઓછી હશે અને એટલે એના મોં પર આપણે કહીએ ને દાઢી મૂછના વાળ, એ પછી છાતીના વાળ, બગલના વાળ, ગુહ્ય ભાગના વાળ, ત્યાં વાળ ઓછા હશે અથવા વાળને બદલે રૂંવાટી જોવા મળશે. એટલે આવા પુરુષમાં વીર્યાણુનું નિર્માણ જ નહીં થાય અને કદાચ દૈવ યોગે થશે તો ઓછું થશે. જો સમયસર નિદાન થાય તો આપણે આ પેઢીને બચાવી લઈએ. એની સંતાન કેવું નીવડશે એ બાબત ભવિષ્ય ભાગવાની ભૂલ કરવી નહીં, કારણ કે એ યદૃચ્છયા છે. બધું જ વિકૃત હોય છતાં સંતાન જન્મે, સ્વસ્થ જન્મે અને એને ત્યાં પણ સ્વસ્થ સંતાન આવે, આવા પણ કિસ્સા જોવા મળ્યા છે. એટલે ભવિષ્ય ભાગવાની ભૂલ કરવી નહીં. એટલે આ અને આવા અનેક સહજ વંધ્યત્વના કારણો છે, જેના વિશે બહુ લંબાણપૂર્વક વાત કરવી પડે ને એટલો સમય આપણી પાસે નથી. બાળક એટલે કે પુરુષ બાળકના વિકાસમાં અવરોધક બાબતોમાં આયુર્વેદ સંહિતા ગ્રંથમાં ગર્ભસ્થ શિશુ સ્ત્રી છે કે પુરુષ છે કે નથી, પુરુષ નથી સ્ત્રી, એ જાણવા ઉપર ભાર મુકાયો છે. આપણે ત્યાં જન્માક્ષર મેળવીને લગ્ન કરાય છે. એનો ઐતિહાસિક દાખલો છે સોલંકી વંશના મહારાજ કર્ણદેવનો દક્ષિણના રાજકુમારી, જેને આપણે કદંબરાણી કહીએ છીએ, મયનલ્લાહ વેલી, આપણે એનું ગુજરાતી નામ કરી નાખ્યું મિનળ દેવી. એની સાથે વિવાહ થયા ને જયસિંહ સિદ્ધરાજ જન્મ્યા અને પરાક્રમી પુરુષ જન્મ્યો. માતા પિતા અને રાજજોશીનું મહત્વ એ હતું કે વંશ જે છે એ આગળ વધે અને કેવો વધે, કીર્તિમાન. હવે આવો જ એક જ્યોતિષ આયુર્વેદનો કિસ્સો હું આપને કહીશ. મારા પણ બન્યો હતો કે 6 વર્ષના લગ્ન જીવન પછી ભાઈએ તપાસ કરાવી તો બંને જે શુક્રાણ વાહિનીઓ હતી એ કઠ્ઠાઈ ગયેલી હતી અને અતિશય વળેલી હતી, ટોર્ચર્ડ હતી, કઈ જ થઈ શકે નહીં. એટલે જ્યાં બતાડેલા બધાએ નાશ પાડી. એક ડોક્ટર મેડમે બીડું ઝડપ્યું અને કીધું કે હું તૈયાર છું, પણ કોઈ એક જ બાજુની આપણે કાપીશું, કારણ કે આ શસ્ત્રકર્મમાં સફળતા મળતી નથી અને કદાચ આપણે બંને બાજુની કાપીએ અને પછી તમને દુખાવો ચાલુ થાય તો એ ન થાય, એના માટે તમે કહો એ બાજુની આપણે કાપી નાખીએ. પછી એમના જે સસરાજી હતા એ જ્યોતિષાચાર્ય હતા ને કર્મજ વ્યાધિ છે, એટલે પૂછ્યું કે ભાઈના નસીબમાં દીકરો છે કે દીકરી? તો કીધું દીકરો. તરત જ કીધું આ બનેલો કિસ્સો છે, કરો કંકુના આપણે જમણી નળી ખોલવી. દર્દીભાઈ પોતે શિક્ષક હતા. એમને એવું થયું કે હું અંધવિશ્વાસુ છું. એવું નથી. પુરુષ શરીરમાં જમણી બાજુ કુદરતી રીતે પડવાનું હોય છે, સ્ત્રીમાં ડાબી બાજુ. સંતાન પુત્ર જોઈતું હોય તો સંતાનેચ્છુ યુગલે પોતાની જમણી બાજુને સક્રિય કરવી પડે, એટલે એની તાકાત વધારવી પડે. માતાએ પુત્ર સંતાનને તાકાત આપે એવા દૂધ, ઘી, ચોખા જેવા આહાર, મનની શાંતિ, સંતોષ, આનંદ જેવા ગુણો વિકસાવવા પડે. ગર્ભ રહે તેમાં મોટા ભાગે પુત્ર જ હોય છે, પણ જન્મે ત્યારે સ્ત્રી ગર્ભનું પ્રમાણ પુરુષ ગર્ભ જેટલું થઈ જાય છે. એટલે કે આજથી 6000 વર્ષ પૂર્વે મહર્ષિ ચરકે કહેલી વાત પુત્રજ્ઞની યોનિ વ્યાપત અને બાકીનાએ કહ્યું કન્યા પ્રસુ વંધ્યાનો પ્રકાર બતાવ્યો. આ મહત્વની વાત સમજવાની છે કે પુત્ર સંતાન પેટમાં તો આવી જાય છે, પણ એનું ટકવું અઘરું છે અને એટલે માતાએ બહુ સાવધાનીપૂર્વક એની જાળવણી કરવી પડે. અહીંયા એક વાત કરીશ, કારણ કે જાહેર મંચ છે.
હ્યુમન રાઇટ્સની વાત કરીએ છીએ તો શું હ્યુમન ફિટસ અને એના પેરેન્ટ્સને તંદુરસ્ત સ્વસ્થ પુત્ર સંતાન પ્રાપ્ત કરવાનો હક હોવો જોઈએ? વગર સમજે આયુર્વેદના પાયાના સિદ્ધાંતોને નકારવાની ફેશન હવે અટકે અને સમાજ જાગે તો આ અજ્ઞાન ફેલાવનારાઓ ખુલ્લા પડે, એમની હિંમત તૂટે અને આપણું જે વૈજ્ઞાનિક જીવન છે, જેના લીધે આપણી પેઢી જે છે, આવનારી પેઢી તંદુરસ્ત આવે એના માટેના જે પગલાં ભરવા જરૂરી છે એ આપણે નિર્ભયતાથી ભરી શકીએ નિર્માણ થાય. સમાજમાં આજે વધી રહેલી નપુંસકતા એક મોટી ચિંતાનું કારણ છે. હું કહીશ કે મારા 83 થી, આમ તો મેં શરૂઆત કરી 80 થી, 1980 થી શરૂઆત કરી મેં મારી. લગભગ તમને કહું કે 2012 સુધી, એટલે કે 2012 સુધી મને જે પુરુષ નપુંસકો મળ્યા એના કરતા 2012 થી આ વાત કરું છું ત્યાં સુધીમાં મને એના કરતા અનેક ગણા વધારે નપુંસકો મળ્યા. અને એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય પુરુષ કે આપણાથી અરેરાટી નીકળી જાય કે એ ભગવાન થોડીક દયા કરે એના ઉપર. એક નપુંસકની વાત કરીશ, ઈર્ષક, એટલે કે અન્યને મૈથુન કરતા જોઈને જ શિષ્ણ ઉત્થાન અનુભવે. અને આવા લોકોની સંખ્યા આપણે ધારીએ છીએ એના કરતા ઘણી વધારે છે. સોશિયલ મીડિયાને, પોર્ન ફિલ્મોને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. કારણ કે આ જોવાની ઈચ્છા થવી, આ જોઈને આનંદિત થવું એ એક મનોવિકૃતિ છે. અને એ મનોવિકૃતિ પોષનાર મન બહુ જ ઘણા બધા લોકોમાં જોવા મળે છે. એટલે આવા જે મનના નબળા માણસોને મેદ્ય દ્રવ્યો આપણે આપીએ, સાયકોલોજીકલ સિટિંગ્સ આપીએ અને એમને નોર્મલ કરવા પ્રયત્ન કરીએ, પણ એ વ્યક્તિ આપણા સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. એટલે આ જે જાહેર મંચથી વાત કરી રહી છું એને કોઈને ઉતારી પાડવાનો આશય નથી. વ્યક્તિ પોતે સમજે કે પોતાને જો આવી અનુભૂતિ થતી હોય તો જાતે જ કેટલાક પ્રયત્ન કરી શકે. એ જ રીતે બીજો એક નપુંસકનો પ્રકાર આયુર્વેદે વર્ણવ્યો છે, એ આસક્ય પ્રકાર છે. એટલે મુખ મૈથુન પોતે કરાવે પછી જ સ્ત્રી સાથે મૈથુન કરવા સક્ષમ બને. બીજો એક પ્રકાર છે પુરુષ દ્વારા મૈથુન કરાવે. ક્યાં કરવાનો તે પુરુષ? સીધી વાત છે, ખુદ મૈથુન કરાવે અને એ પછી જ પેલો પુરુષ સ્ત્રી સાથે મૈથુન કરવા સક્ષમ બને. એટલે સમલૈંગિક જે સંબંધો છે એ વિકૃતિ છે અને એના આ બધા દાખલાઓ છે. એક પ્રકાર એવો છે કે જેની અંદર વ્યક્તિ કાચા ઈંડા ખાય કે આખે આખા ઈંડા ફોડીને પી જાય પછી જ એને શિષ્ણ ઉત્થાન થાય. એટલે આંખ ખોલીને જોઈએ તો આપણી આસપાસ આવા અનેક પ્રકારો આપણને જોવા મળશે. કેટલાક ફોબિયાસ છે, કેટલાક બચપનમાં નાખેલા ડર છે, કેટલીક માતા પિતાએ બાળકની હાજરીમાં અશ્લીલ વર્તન નહીં કરવું જોઈએ પણ એ સંયમ નથી રાખી શકતા, એને લીધે પણ બાળકની અંદર આત્મવિશ્વાસનો અભાવ ઉત્પન્ન થાય છે અને એ માનસિક નપુંસકતામાં બાળક જતું રહે છે. એટલે આ બધું ધ્યાન રાખવાની બાબતો છે. હવે આ પુરુષો કેવા છે? તો કે પુરુષ આકારમાં નપુંસક. તો તૃણપુલકિત નામનો શબ્દ એમના વાટે વપરાય છે. કેમ કે એ ઘાસના પૂળામાંથી બનેલા પુરુષ આકૃતિના છે. કેમ કે પુરુષ જે છે એને સ્વતઃ વીર્યનું ઉત્પાદન કરવાનું છે, જે આ લોકો કરી શકતા નથી. એ લોકો વિવાહ માટે અયોગ્ય છે. હવે ફરી એક કિસ્સો હું કહીશ આપને કે યુવાન દેખાવમાં ખરેખર સરસ હતો, ભણેલો હતો, પૈસા પાત્ર હતો, સમાજમાં પ્રતિષ્ઠિત હતો. એટલે અમે સૌ રાજી થયા અને દીકરી ઉત્સાહ ઉમંગ સાથે સાસરે ગઈ. દુઃખદાયક ઘટના છે અને આ હું આજે લગભગ એ વાતના 27 વર્ષ થયા, હું હજી ભૂલી નથી શકી. 2 મહિના પછી એ દીકરી બહુ સરસ હતી, પાછી આવી અને જે રડી છે એ હજી કાનમાં પડઘાય છે. છોકરો પુરુષત્વમાં હતો જ નહીં, કશો જ એટલે કશો જ કરી શકે એવી સ્થિતિમાં નહોતો.
આપણે આગળ વર્ણન કર્યા ને એવી પણ પરિસ્થિતિ એ છોકરાની નહોતી. દીકરી કુંવારી પાછી આવી હતી, પણ કહેવાય તો ડાયવોર્સી. ઈશ્વરની કૃપા અને વડીલોના આશીર્વાદ એની સાથે ભણતા એક છોકરાએ સામેથી ઓફર કરી. બંને આજે સુખી છે. પેલા ભાઈનું શું થયું એ તો ખબર નથી, પણ આ છોકરી જે માનસિક યાતનામાંથી બહાર નીકળતા એને 3 વર્ષ લાગ્યા, અને પેલા છોકરાએ કેટલી ધીરજ રાખવી પડી એની હું સાક્ષી છું. એટલે એ વેદના આપની આગળ વ્યક્ત કરું છું. એટલે પોતાના દીકરાની ખોટ ઢાંકીને કોઈની દીકરીની જિંદગી ખરાબ કરવાનો આપણને હક નથી. મારી પાછળ સોસાયટીમાં, મારી સામેના ફ્લેટમાં મારી સાથે કામ કરનાર 2 કપલ્સ, એમ મારી આસપાસ બહુ જ નજીકમાં આવા 4 પુરુષો, અને એક ભાભી તો હમણાં ગુજરી ગયા, એને કેન્સર થયું. આખી જિંદગી હસી લેનારી મારી ભાભી છેલ્લે એને કેન્સર થયું ને એવી ચીડિયણ થઈ ગઈ કે મને એમ થાય કે ભાભી તારું મોત ના બગાડીશ, પણ ભાઈએ એને સાચવી લીધી. અને મેં છેલ્લે પૂછ્યું કે ભૈયા છેલ્લે કેમનું રહ્યું, તો કે ના છેલ્લે એટલો ગુસ્સો નહોતા કરતા. પણ એ જિંદગી કેવી વિતાડી એણે, પોતાની સાથેના બધાના સાથે એણે પોતાના જીવનને ટાંકીછોડું કરવાનું અને ડબલ જિંદગી જીવવાની. અને લોકો એને કે વાંજણી અને એના શુકન લે નહીં, અને છતાં પોતે સાચી વાત કરી ન શકે. દરેક ભ્રૂણની અંદર મુલેરિયન ડક્ટ અને વુલ્ફિયન ડક્ટ એમ 2 હોય છે. પુરુષના અવયવો બનાવનાર અને એનો વિકાસ, વિકસિત અવયવનું સ્વરૂપ આપનાર પાયાની રચના એ વુલ્ફિયન ડક્ટ છે. દરેક ભ્રૂણમાં પહેલા મહિને મુલેરિયન ડક્ટ અને વુલ્ફિયન ડક્ટ બંને સરખા વિકાસ પામે છે. 1.25 મહિનો અને 1.5 મહિનો થતામાં વુલ્ફિયન ડક્ટનો જો વિકાસ થવા લાગે, તેમ તેમ મુલેરિયન ડક્ટ જે છે એ શ્રિંક થવા લાગશે, એટલે સંકોચાવા લાગશે. એ થવું ખૂબ જરૂરી છે. મુલેરિયન ડક્ટ રિસીડ નહીં થાય, સંકોચાશે નહીં, તો પુરુષના જે પ્રજનન અવયવોનો વિકાસ થવો જોઈએ ક્યાંક ને ક્યાંક અટકી જશે. એટલે એ ન થાય અને જો રજ્જુ સ્વરૂપ પામે તો પુરુષ જીવે ત્યાં સુધી એ ત્યાં રજ્જુ સ્વરૂપમાં રહે છે, અને એ પુરુષના શુક્રાણુ નિર્માણમાં મદદરૂપ થાય છે. હવે આ વસ્તુનો આધાર શેના ઉપર છે? તો માતાના આહાર, માતાના વિહાર, માતાનો વ્યવહાર. આ સમયે સામાન્ય રીતે માતા સખત ગુસ્સો કરતી હોય છે, ઈર્ષા કરતી હોય છે અને સ્ટ્રેસ લેતી હોય છે. આ બધાને લીધે થઈને એના શરીર દ્વારા ભ્રૂણની અંદર જે ટેસ્ટોસ્ટેરોન પહોંચવું જોઈએ, જે એના વુલ્ફિયન ડક્ટનો વિકાસ કરે, એ જો અટકી ગયો તો પછી આપણે એક બાળકને બચાવી રહ્યા. તો આ ન થાય એના માટે શું કરી શકાય? તો જે સંતાન ઈચ્છુ માતા છે, એટલે હું હંમેશા કહેતી હોઉં છું કે પ્રેગ્નન્સી શુડ ઓલવેઝ બી પ્લાન્ડ, ઇટ શુડ નોટ બી સડન. એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી તો ઘાતક જ છે, એમાં કંઈ પણ બની શકે. એટલે પ્લાન્ડ પ્રેગ્નન્સી જ હોવી જોઈએ. તો આપણે ત્યાં આગળ પુત્ર કામના માટે યુગલ જે છે પુત્રેષ્ટિ યજ્ઞ કરતા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરતા ન કરી શકે તો રુદ્રી કરતા, લઘુ રુદ્ર કરતા, હોમાત્મક, જપાત્મક, છેવટે કઈ નહીં તો રુદ્ર અભિષેક કરતા. હવે આની અંદર જ્યારે તમે સંકલ્પના કરો છો ત્યારે હવિષ્ય અન્નનું સેવન કરવું પડે. એ જ હવિષ્ય અન્ન જે છે સ્વસ્થ પુત્ર સંતાન આપનાર છે. જવ, ચોખા, ખીર, તલ, ઘી, પંચામૃત, શ્રીફળ, શ્રીફળ એટલે કોપરું, કોપરાનું પાણી, આ બધું જે છે એ જ રીતે શેરડીનો રસ છે, કે પછી તમે ગોળનું પાણી કરો, કે તમે રાબ બનાવીને પીઓ, આ બધું જે છે એ પુત્ર સંતાન માટે ઇષ્ટ છે, જરૂરી છે. મેં જે પ્રયોગો કર્યા છે એની અંદર વટશૃંગનું નસ્ય, વડ એટલે કે ફાઇકસ બેંગાલેન્સિસ, એની 6 થી 8 એપેક્સ બડ લેવાની, બકરીના દૂધ અથવા એક રંગવાળી ગાય, ખાસ કરીને આખું જ કળા રંગની ગાય હોય એના કાચા દૂધની અંદર એને લસોટી કપડાથી ગાળી એ દ્રાવણના 8 ટીપા માતા જમણા નસકોરામાં પાડે. ગળામાં આવે એટલે એને પી જાય, અને બાકીનું જે મિશ્રણ છે મિક્સ કરી ઈષ્ટદેવને યાદ કરી
એને ખાઈ જાય. ઉપર પાણી પીવું હોય તો કુટુડો પાણી પીએ. સંતાન ગોપાલ સ્તોત્રનો નિત્ય પાઠ કરે. એ ન ફાવે તો 11 આવર્તન વિષ્ણુ સહસ્ત્ર નામના કરે. વિધર્મી હોય તો શું કરે? તો મુસ્લિમ્સ છે એની આયાતો છે અને ક્રિશ્ચિયન્સ છે એમને પણ એમના પાઠો છે સ્વસ્થ સંતાન માટેના, એ કરવા જોઈએ. એ જ રીતે આપણે પારસી ધર્મ છે કે શીખ ધર્મ છે તો એની અંદર પણ સંતાન માટે આ બધું છે. છેવટે કંઈ જ નથી ફાવતું તો અને માતાને ડર લાગે છે, એવા સપના આવે છે, તો એને શું કરવાનું? તો ઈષ્ટદેવની આપણે સતત ઈષ્ટદેવને નજર સામે રાખી શકીએ એ રીતે એમનો ફોટો કે મૂર્તિ રાખવા અને બને એટલા સાત્વિક વિચારો કરવા. ગર્ભ રહ્યાની ખબર પડે તો શું કરવાનું? ફરીવાર એ જ રીતે વટશૃંગનું નસ્ય લેવાનું અને ત્રીજી વાર બીજી જે છે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે, આજે પણ પુષ્ય નક્ષત્ર છે, પુષ્ય નક્ષત્રની અંદર વટશૃંગનું નસ્ય લેવાનું. મેં છેલ્લે હમણાંથી પ્રયોગ ચાલુ કર્યો છે કે 9 મહિના હું વટશૃંગ નસ્ય પુષ્ય નક્ષત્રમાં કરાવું છું અને આવનાર સંતાન ખરેખર નોર્મલ આવે છે. અને હવે છેલ્લે જે થયું ડિલિવરી એની અંદર તો ડોક્ટર સાહેબે કીધું કે તમને એવી કઈ દવા આપી, બાળક તો એટલું કોઓપરેટ કરી ગયું ડિલિવરી ટાઈમની અંદર કે મને ખરેખર બહુ મજા આવી ગઈ આને ડિલિવરી કરાવવાની. એટલે આના ઉપર થોડું વધારે સંશોધન કરવાની જરૂર છે. હવે સાત્વિકતા જેટલી આપણે રાખીએ એટલું જે છે આપણા વિચારો જે છે એ કોન્સન્ટ્રેટેડ રહે અને એટલે આપણે કોઈ ભૂલ કરતા હોય તો આપણું ધ્યાન તરત એ દિશામાં જશે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એ સામાન્ય રીતે અમારી પાસે જે મહિલાઓ આવે 3જા મહિને આવે, આપ સમજી શકશો કે એની અંદર પુંસવન કરવાનો કોઈ મતલબ રહે ખરો? એટલે આ ધ્યાન રાખવું જોઈએ. હવે ઘણા લોકો જે છે 4થા-6થા મહિને પુંસવન કરે છે તો એમના એટલું જ કહેવાનું કે એકવાર કોળિયું બની ગયા પછી માટલું ન બને અને માટલું બની ગયા પછી કોઠી ન બને. અને બનાવવા જઈએ તો ન કોળિયું રે, ન માટલું રે, ન કોઠી રે, ઠીકરું ભરીને ઊભું રે. એટલે આવું નહીં. પ્લીઝ ડોન્ટ ગો અગેન્સ્ટ નેચર. કુદરત એનું કામ કરવા દઈએ. એટલે સૌથી પહેલા તો માતા પિતા પહેલા નક્કી કરે કે એમને શું જોઈએ છે, પછી સલાહ લેવા જાઓ. જન્મની ખામી અને વિકાસકાલીન ખામીઓ અને એમના નિવારણ પછી આપણે પુખ્ત વય ખામી આવે તો શું કરવું? તો નોર્મલ જણાતા પુરુષને સંતાન ન થાય તો એ કેવી રીતે જાણી શકાય? તો સિમેન એનાલિસિસ દ્વારા, હું ડિટેલમાં નહીં જાઉં, સિમેન એનાલિસિસ આપને ખ્યાલ હશે. પછી વીર્યાણુ સિવાય શું જોવાનું હોય? તો એની અંદર પરુના કણ, શ્વેત કણ, પથરીના કણ, રક્તકણ, આવું જો તમને રિપોર્ટમાં જોવા મળે તો જેની ચિકિત્સા કરવી. જેમ કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, પથરી છે તો પથરીની ટ્રીટમેન્ટ કરવી. રક્તકણ એટલે એ રક્ત આવવાનું કારણ ખોળવું પડે. એટલે આપણે સમજીએ છીએ અધોગ રક્તપિત્ત. અધોગ રક્તપિત્ત અહીંયા લાગુ પડે અને જો અધોગ રક્તપિત્ત હોય તો એની સારવાર કરવી જોઈએ. સાદી સારવાર છે. ભાઈને કહેવાનું કે ભાઈ તું છે ને તે કુષ્માંડ અવલે ખાવાનું ચાલુ કર, એ બંને રીતે કામ કરશે. જો એને વીર્યાણુ ઓછા હશે તો એ દૂર કરશે અને અધોગ રક્તપિત્ત હશે તો એ પણ દૂર કરશે. એટલે 2 વાર એનો રિપોર્ટ નોર્મલ આવે તો રાહ જોવાની અને જો 3 વાર રિપોર્ટ ખરાબ આવે તો જે તમારા ચિકિત્સક છે એ જે સલાહ આપે એ પ્રમાણે આગળ વધો. બ્લડ ટેસ્ટની અંદર જે છે એ RH ફેક્ટર જુઓ, હોર્મોન એસે કરાવો, એઝોસ્પર્મિયા એટલે કે વીર્યાણુનો અભાવ આવે તેવી વખતે તમને ડોક્ટર સાહેબ કહેશે અલ્ટ્રાસોનોગ્રાફી કરો. તો અલ્ટ્રાસોનોગ્રાફીની અંદર એ લોકો શું જોશે? ટેસ્ટિકલ્સ જોશે, સ્ક્રોટમ જોશે, એની સંરચના. સ્ક્રોટમ એટલે જે ભાગ છે આખો, એની સંરચના બધી બાજુથી એ લોકો જોશે, એટલે જોવા દેવું. પછી એની રક્તવાહિનીઓ જે છે એની શું સ્થિતિ છે એની તપાસ કરશે.
એમાં પણ જો નહીં કળાય કે એઝોસ્પર્મિયાનું કારણ શું છે તો ટેસ્ટિક્યુલર બાયોપ્સી કરશે. એટલે મારી પાસે ઘણા આવે છે કે ભાઈ આ તો અંદરથી ટુકડો લેવાનું કહે છે, તો એક ટુકડો લેશે તો કઈ બહુ ફેર નહીં પડે. મેં એટલા માટે જ સંરચના ડિટેલમાં બતાવી કે વીર્યાણુ કેમ નથી બની રહ્યા, એનું કારણ શોધવું ખૂબ જરૂરી છે. એટલે આ પરીક્ષણોમાં નક્કી થાય કે કાયમી વંધ્યત્વ છે તો પછી અન્ય પુરુષના જે સ્વસ્થ છે એનું વીર્ય વાપરીને, એટલે જેને આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરીએ છીએ એ કરાવે, અથવા તો આઈવીએફ કરાવાય. એની અંદર સ્ત્રીનું ઈંડું લઈ અન્યના વીરાણુ દ્વારા એને ફલિત કરી એનો ગર્ભ જે છે એને ગર્ભાશયમાં સ્થાપિત કરે, એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહે છે. આજકાલ ગિફ્ટ બહુ સંભળાય છે, ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. હવે આમાં શું થાય છે, સ્ત્રીનું પુખ્ત બીજ લઈ એમાં સ્વસ્થ વીર્યાણુ દ્વારા એને ફલિત કરી સ્ત્રીની બીજ વાહિનીમાં કૃત્રિમ રીતે એને મૂકી અપાય, જેથી એ વહેલું પ્રકૃતિ દ્વારા આગળ વધે. એટલે જેટલું પ્રકૃતિનું કામ વધારે એટલું સંતાન સ્વસ્થ આવવાની સંભાવના વધારે. બીજો એક છે ICSI, એટલે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તો આમાં શું કરાય કે સ્ત્રી બીજની અંદર આર્ટિફિશિયલી માઇક્રોસ્કોપની નીચે જ સ્ત્રી બીજની અંદર જ વીર્યાણુને એ લોકો પ્રવિષ્ટ કરે, સીધું જ. નેચરલી ના થવા દે, આર્ટિફિશિયલી જ કરે. પછી એ જે ફલિતાંડ છે એને સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવિષ્ટ કરે. સરળ આ પ્રક્રિયા નથી. મારા 2 વિદ્યાર્થી કપલ્સ છે એના પર કામ કરી રહ્યા છે. કે મેડમ એટલું સ્ટ્રેસ રહે છે કે સાંજે તો ઘરમાં એમના પોતાના બાળકો સાથે કે એમના ઘરના વડીલો સાથે વાત કરવી ગમતી નથી, અને ઘણી વાર તો એ લોકો મારી સામે ઝઘડવાનું ચાલુ કરી દે છે, એટલા સ્ટ્રેસમાં રહેતા હોય છે. ઘરમાં જ વ્યાધિ છે એની ચિકિત્સા કરનારના પોતાના પુણ્યનો ક્ષય થતો હોય. હવે આયુર્વેદીય પુરુષ છે, ઉત્તર વસ્તી છે, એ હું આપું છું અને એના બહુ સારા પરિણામ મળે છે. ધ્યાન રાખવું પડે કે જે દ્રવ્ય આપો છો ઘી કે તેલ એ મૂત્રાશયમાં ન જવું જોઈએ. પણ સમસ્યા એ છે કે પુરુષ ઉત્તર બસ્તી લેવા તૈયાર થતો નથી. મારામાં કોઈ ખામી નથી. ભાઈ એઝોસ્પર્મિયા છે, ખામી કેમ નથી? પછી લોહી આવે છે, ખામી કેમ નથી? રોગીના મોંના હાવભાવ જોવા પડે. જેને આપવી છે ઉત્તર બસ્તી એ લોકોએ શું ધ્યાન રાખવાનું, તો રોગીના મોંના હાવભાવ જોવા પડે. તમારા દર્દીને કેટલું સમજાવી શકો છો એના ઉપર આખા ફળનો આધાર હોય છે. એટલે પોતાના પુણ્યનો ક્ષય થવાનો છે એ સમજીને જ આગળ વધવાનું છે. શસ્ત્રકર્મ દ્વારા વીર્યવાહિનીના બગાડને દૂર કરવામાં પરમનન્ટ ઇન્જરી થાય, સ્ટ્રક્ચર થાય, ફાઇબ્રોસિસ થાય અને ત્યાં આગળ બીજી સમસ્યાઓ ઊભી થવાની સંભાવના રહેલી છે. એક રોગ છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. જો પુરુષની અંદર એ થયો તો 97 to 98% વંધ્યત્વ જોવા મળે જ છે. જે 2 થી 3% બચી ગયા એ લોકોની અંદર ઓલિગોસ્પર્મિયાની સંભાવના ઘણી વધારે રહે છે. આ રોગ શું છે? જન્મથી થનારો આ રોગ છે, અને એની અંદર સ્ત્રોતોની એટલે દરેક સ્ત્રોતોની અંદર ચિકાશ એક અવરોધ ઉભો કરે છે, અને એ જ ચિકાશ જ્યારે વીર્યવાહિનીની અંદર જઈને અવરોધ ઉત્પન્ન કરે ત્યારે વીર્યનું નિર્માણ તો થાય, પણ વાહિની અવરુદ્ધ હોય ને વીર્ય સ્રાવ જે છે એમાં વીર્યાણુ આવતા નથી. તો સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર આપણે શોધન ચિકિત્સા કરીને એટલે પંચકર્મ કરીને પછી ઉત્તર બસ્તી આપીએ તો રિઝલ્ટ મળે, આપણને સરસ મળે. વેરિકોસીલ જે છે જે મેં તમને પેલા ટીચરની વાત કરી હતી, એને વેરિકોસીલ હતો. તેમાં શું થાય, વૃષણને આવૃત કરીને રહેલી જે રક્તવાહિનીઓ છે, ખાસ કરીને વેન્સ, એમાં અવરોધ ઉભો થાય, અને એ અવરોધને લીધે થઈને વેન્સ ફૂલી જાય. વેન્સ ફૂલે, હવે રક્ત જે છે એ ગરમ છે એટલે ત્યાં તાપમાન વધે, અને તાપમાન વધે એટલે શુક્રાણુનું ઉત્પાદન ઘટે. આ સિવાય પણ ટ્યુબરક્યુલોસિસનો ચેપ જ્યારે આગળ વધી જાય, અથવા તો ગુપ્ત રોગોનો ચેપ જ્યારે આગળ વધી જાય, ત્યારે પણ જે જેનેટર્સ છે, ગુપ્ત અંગો છે,
એની ક્રિયા જે છે એની અંદર ખામી આપણને જોવા મળે છે. જે વ્યક્તિ વધારે પડતી સ્ટ્રેસ રહેતી હોય અને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, નોન કેસ ઓફ ડાયાબિટીસ હોય, એટલે વારે વારે મૂત્ર માર્ગનું સંક્રમણ થતું હોય, એને પેશાબની પથરી હોય, પત્ની સાથ ન આપતી હોય, એટલે કે પત્નીનું વર્તન એવું હોય કે પુરુષને મજા ના આવે, એને એમ થાય કે યાર આ શું છે, નથી રહેવું, સાથે નથી રહેવું. મારા એક ટ્યુનમાં એવું હતું કે એની પત્ની બહુ જ આકરો હતો, તો ભાઈએ નિર્ણય કર્યો કે ભાઈ નથી રહેવું, ભલે તું રે મારા ઘરમાં, મને વાંધો નથી, પત્ની તરીકેનું તારું સમાજમાં જે સ્ટેટસ છે એ પણ ભલે રહેતું, પણ તું તારા રસ્તે, હું મારા રસ્તે, રહેવું એક જ ઘરમાં. આવો એને રસ્તો અપનાવી લીધો. તો શરૂઆતના ભોધાભાઈ બહુ ગરમ રહેતા હતા, ટેસ્ટોસ્ટેરોન એલિવેટ થાય, શું કરવાનું. પણ પછી ભજનના રસ્તે ચડી ગયા અને પછી તો ભોધાભાઈ એવા બદલાઈ ગયા કે હું કહેતી કે આવ્યા સંત કે હા, હવે આપણે રસ્તો બદલાઈ ગયો બેન, હવે હું મજામાં છું. એટલે એ ઘરનું વાતાવરણ નિષ્ફળ હોવાની ભાવના આ આત્મવિશ્વાસને તોડીને વૈચારિક વિકૃતિઓ લાવે છે, અને એ વિકૃતિઓને લીધે પણ માનસિક નપુંસકતા આવતી હોય છે, જેને ખરેખર નપુંસકતા સાથે કશું લાગતું વળગતું નથી, છતાં માણસ પીડાય છે. ઇમ્યુનોલોજીકલ ઇન્ફર્ટિલિટી, આના ઉપર બહુ ઓછું ધ્યાન અપાય છે, એટલે એના ઉપર આપણે થોડું ફોકસ કરીશું કે શરીરના રોગોને પ્રતિકાર માટે એક રક્ષા કવચ દરેક શરીર બનાવે છે, જેને આપણે ઇમ્યુનિટી કહીએ છીએ. આ ઇમ્યુનિટી શરીરની અંદર એન્ટીબોડી બનાવે છે. એ શરીરમાં એન્ટીબોડીઝ છે એ શરીરના જે પોતાના કોષો નથી એને ઓળખીને એમનો નાશ કરે છે. હવે એવી પરિસ્થિતિ આવી જેમ કે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર સંક્રમણ લાગ્યું, અથવા વૃષણ ઉપર કંઈક વાગ્યું અને અથવા તો ત્યાં સંક્રમણ થયું, અને અથવા તો ત્યાં બાયોપ્સી કરી તો ત્યાં આગળ જે અભિઘાત થયો એને લીધે જે વીર્યાણુ હતા એ રક્તના સંપર્કમાં આવ્યા, પતી ગયું. એન્ટીબોડીઝ એવું સમજે છે કે આ જે સ્પર્મ છે એ શરીરને માટે નુકસાનકારક છે, એટલે શું કરશે, એન્ટી સ્પર્મ એન્ટીબોડી બનાવશે. એટલે શરીર પોતે જ પોતાના વીર્યનો નાશ કરી નાખે, અને એના માટે એન્ટી સ્પર્મ એન્ટીબોડી ટેસ્ટ છે. આ ટેસ્ટ આપણે કરીએ તો એના આપણને ખબર પડી જાય, અને એ પ્રમાણે આપણે IVF અથવા ICSI ની સલાહ અપાય છે, કારણ કે વીર્યાણુનું નિર્માણ થવા જ દે શરીર. હવે બીજો એક રોગ છે હિમોક્રોમેટોસિસ. આમાં શરીરની અંદર પુષ્કળ આયન જમા થાય છે, લોહ તત્વ. આ લોહ તત્વ શરીરની અંદર એટલું બધું જમા થાય છે તો ખબર કેમ પડે આપણને કે લોહ તત્વ જમા થઈ રહ્યું છે, તો એ વ્યક્તિને નાક થાક બહુ લાગે છે, એને ધૂંધળાપણું લાગે છે, એટલે એ સ્પષ્ટ જોઈ નથી શકતો, સ્પષ્ટ વિચારી નથી શકતો, અને વજન ઘટવા લાગે છે, સાંધા દુખે છે, ખાસ કરીને આંગળીઓ બહુ દુખે છે, ડિપ્રેશનમાં જતો રહે છે, એને એન્ઝાયટીમાં જતો રહે છે, અને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં જતો રહે છે. કારણ શું છે, તો લીવર, પિટ્યુટરી, પેન્ક્રિયાઝ વ્યવસ્થિત કામ નથી કરતા, અને હૃદય પણ કામ નથી કરતું. હવે અહીંયા ઘડી હૃદયમ ચેતના સ્થાનમ ઉત્તમ સુશ્રુત દેહિનામ, હૃદયની અંદર બાધા ઉત્પન્ન કરનાર દરેક વસ્તુ શરીરની અંદર ચેતનાને નષ્ટ કરનાર બને છે. એ જ રીતે સંધિગતવાત, આમવાત, ગાઉટ, ગાઉટી આર્થરાઇટિસ, પક્ષાઘાત, આ બધા જે છે એ ક્રિપલિંગ ડિસઓર્ડર્સ છે. એટલે પુરુષ જાતીય રીતે પ્રાકૃત હોવા છતાં દર્દને લીધે અથવા અક્ષમતાને લીધે સ્ત્રી ગમન કરી શકતો નથી, સંતાન ઉત્પન્ન કરી શકતો નથી. પછી આવે વ્યસનો. જે બધા વ્યસનો છે એ બધા જ ટોક્સિક છે. આપણે ત્યાં આગળ ભાંગ જે છે, કેનાબિસ સેટિવા, એને વાપરવાની એક પદ્ધતિ છે, અને એ રીતે જો તમે વાપરો તો ભાંગ મેદ્ય છે, વંધ્યત્વકારક નથી. પણ આજે જે રીતે ભાંગ વપરાય છે અથવા તો ફૂંકે છે ભાંગને જુદા જુદા, એ બધાને લીધે અથવા તો દારૂને લીધે થઈને જે છે એ અક્ષમતા, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં માણસ જતો રહે છે. હવે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન વ્યાધિને જોઈએ તો શિષ્ટ ઉત્થાનનો અભાવ, એટલે પુરુષ જે છે એ મૈથુન માટે અક્ષમ બની જાય છે. આના અનેક કારણો છે. એ કારણોને ઓળખીને એ કારણોનો નાશ
કરવાથી આપણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાંથી માણસને બહાર લાવી શકીએ. સામાન્ય વસ્તુ શું કરવાની? તો કે પૌષ્ટિક યોગ્ય ખોરાક એને આપવો, પછી એને વધારે પડતું મૈથુનાસક્ત હોય તો એમાંથી બહાર લઈ આવવો. જે બિનજરૂરી અસમય અયોગ્ય વ્યક્તિ પ્રત્યે મૈથુનની સંકલ્પના કરવી એ અતિયોગ છે, અને એની પરિસ્થિતિ જે છે એ મનને અશાંત કરનારી છે. તો એમાં શું કરી શકાય? તો રસાયણ દ્રવ્યનું સેવન કરવું, સાત્વિક વાતાવરણમાં રહેવું, વૈચારિક વંટોળ શાંત થાય અને મન ઉપર નિયંત્રણ આવે એવી પરિસ્થિતિ ત્યાં ચતુર્માસનું વ્રત, વન ભ્રમણ, ગુરુ આશ્રમમાં જવું, વિવિધ મંદિરોમાં દર્શન કરવા, વિવિધ વ્રતો કરવા, આ જે મહત્વ છે એ મહત્વ વિચાર વંટોળને પ્રતિબંધક છે. એ જ રીતે આપણા નરસિંહ મહેતાએ ગાયું છે, પરસ્ત્રી જેને માત રે. તો આયુર્વેદની અંદર પણ નિંદ્ય સ્ત્રી, જેની સાથે તમારે મૈથુન ન કરાય એવી જે સ્ત્રીઓ, બહુ મોટું લેશ છે, એ સ્ત્રીઓ સાથે વિચાર પણ ન કરવો. મૈથુન છે શારીરિક પણ છે, માનસિક પણ છે, દ્રષ્ટિ દોષ પણ લાગુ પડે, કર્ણ દોષ પણ લાગુ પડે. એટલે એ બધું જે છે, એટલે આપણે જોયું હોય તો જૈન મુનિ છે કે આપણા જે સ્વામિનારાયણ સંતો જે છે એ સ્ત્રીનું દર્શન કરે તો પણ એ લોકો ઉપવાસ કરી લેતા હોય છે. બહુ જ મહત્વની વસ્તુ છે. તો આયુર્વેદ શું કહે છે? ધી ધૃતિ સ્મૃતિ વિપ્રષ્ટ કર્મ યત કુરુતે અશુભમ પ્રજ્ઞાપરાધમ તમ વિદ્યા સર્વદોષ પ્રકોપણમ. એટલે એવું કશું ન કરવું કે જે સમાજ માન્ય નથી. હવે આવે છે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન. તો દર ત્રીજા પુરુષની અંદર આ સમસ્યા જોવા મળે છે. આયુર્વેદે આનું પ્રતિબંધન પહેલેથી જ કરેલું છે કે ગૃહસ્થે નિત્ય વાચિકળ દ્રવ્યનું સેવન કરવાનું છે. બીજો પોઈન્ટ છે ઋતુકાલ અભિગમન, એને બ્રહ્મચર્ય કહ્યું. કેમ કીધું? કારણ કે સ્ત્રી જ્યારે ઓવ્યુલેટરી ફેઝમાં છે ત્યારે એના યોનિમાંથી ક્ષારીય સ્રાવ થાય છે, જે પુરુષના અંગોને નુકસાન નથી કરતો અને લાંબા ગાળેનું પુરુષત્વ ટકી રહે છે. પણ એ સિવાયના સમયની અંદર કુદરતે સ્ત્રીની પોતાની રક્ષા માટે ત્યાં એસિડિક વાતાવરણ મૂક્યું છે, જે પુરુષને નુકસાન કરનાર છે. ફક્ત શિષ્ટને નહીં, એના વૃષણને પણ નુકસાન કરનાર છે, ઉપહત કરનાર છે. એ જ રીતે નાની વયની અયોગ્ય સ્ત્રી સાથે પરાણે મૈથુન કરવાથી શિષ્ટનો ઉપહત થાય છે અને અપાટિકા નામનો કષ્ટદાયક રોગ ઉત્પન્ન થાય છે, જે રોગ મૈથુન ક્ષમતા નષ્ટ કરે છે. એટલે આવું ન થાય એના માટે એક વર્ગ જે છે બાલ્યકાળની અંદર જ શિષ્ટનો ચર્મ કાઢી નાખે છે. પણ કળીકાળ છે, અત્રે કરેલા કર્મો અત્રે જ ભોગવવાના હોય છે. એટલે અમારે તેમ આપણે આયુર્વેદ પ્રમાણે ચાલીશું અને આચાર રસાયણનો બને એટલો પ્રચાર પ્રસાર કરીશું. હવે અષ્ટવિધ શુક્ર દૃષ્ટિમાંથી કોઈ પણ દૃષ્ટિ હશે તો તેની સ્ત્રી ક્યાં તો ગર્ભ નહીં રહે અથવા વારે વારે કસવાવડ થશે, એટલે કે ગર્ભપાત થશે. કર્મ પુરુષના ભોગવે એની પત્ની. આચાર્ય આ વસ્તુ કીધી. શુક્રભિ દુષ્ટમ સાપત્યમ સદારમ બાધતે નરહ. એટલે સ્ત્રીને કસવાવડ થાય તો પહેલું કામ પુરુષે જવું જોઈએ કે ભાઈ જોઈ લો તો મારામાં કઈ ખામી તો નથી. ખામી જણાય છે તો શું કરવાનું? દ્રાક્ષ, અંજીર, બદામ, સીતાફળ ખાવાના. એ જ રીતે ભાજીની અંદર પાલક, શક્કરિયા, પમ્પકિન, જેને આપણે કદ્દુ કહીએ છીએ, કોળું જે છે એનું શાક આપણે ત્યાં આગળ નિત્ય ખવાતું અને એટલી વીર્યની સમસ્યા થતી નહીં. એ જ રીતે ડોડીના પાન, ડોળા, કાકડી કાચા પણ ખવાય, એનું શાક બનાવીને પણ ખવાય. કાકડીનું શાક ખાવાનું તો આપણે ભૂલી જ ગયા છીએ. કોળું જે છે એના પેઠા બનાવીને, જે આપણે કુષ્માંડ પાક કહીએ છીએ, એ ખાવાના છે. ઉનાળામાં પણ શિયાળામાં પણ એ બધું ખાવાનું ચાલુ કરીએ. જેને તકલીફ નથી એ લોકોને ખાવાનું કહું છું હું. અશ્વગંધાને જેઠી મધ બ્રાહ્મી સાથે મેળીને સાકરવાળા દૂધમાં સવારે, રાત્રે, સાંજે નહીં, રાત્રે સૂતા પહેલા પીવાનું. રાત્રે સૂતા પહેલા આબાલ વૃદ્ધ સૌ, બાળક પણ અને વૃદ્ધ પણ સૌએ
સાકરવાળું દૂધ પીવાની આદત રાખવી એ ફક્ત વંધ્યત્વ નિવારણ નથી, સામાન્ય રસાયણ પ્રયોગ છે. યાવત જીવેત સ્વસ્થમ જીવેત. માનસિક નપુંસકતા કેવી રીતે ખબર પડે? ઉત્સાહની, આળસ, ઈર્ષા, અસૂયા આવા દુર્ગુણો જોવા મળે. વ્યક્તિ વ્યસનની દિશામાં જાય, બીજા ખોટે રસ્તે જાય, તો એ બધા પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે ખોટા રસ્તે વિચારોમાં ગયા છીએ. પાછા આવો, ઈશ્વરમાં શ્રદ્ધા કે આત્મા બળ જગાડો. તેના માટે શું કરો? નારાયણની નિત્ય અર્ઘ્ય આપવાનો, ઈષ્ટ દેવતાની અર્ચના કરવાની. નથી કરવું, નથી એકાદશી વ્રત કરવું, નથી પ્રદોષ વ્રત કરવું, કશું જ નથી કરવું. તો એટલું જરૂર કરીએ કે સવારે સ્નાન કરી સૂર્ય અર્ઘ્ય આપી વડ અથવા પીપળે અર્ઘ્ય આપીએ. કેવું? તો કે અડધો ગ્લાસ પાણી ને અડધો ગ્લાસ દૂધ આને ચડાવવું. વડ દેવતા, પીપલ દેવતા કરીને 3 વાર પ્રદક્ષિણા કરી ઘરે આવીને રોજંદા કાર્યમાં લાગી જાઓ. ચોક્કસ લાંબા ગાળે તમને જોવા મળશે કે આત્મવિશ્વાસ કેવી સરસ રીતે વધ્યો છે અને તમારા વિચારો પર બેલેન્સ્ડ વિચારો આવે છે. એટલે લોકો એમ કહે છે કે તું તો કેટલો બદલાઈ ગયો, દારૂ છોડીને સ્વસ્થ જીવન જીવી શકે, ફૂંકવાનું છોડીને સ્વસ્થ જીવન જીવી શકે. એટલો સરળ આ ઉપાય છે અને આયુર્વેદ સંમત છે. 140 કરોડના દેશમાં સ્પર્ધા તો દરેક બાબતમાં રહેવાની. હાથ જોડીને ઘરે બેસી ન રહેવાય. છેલ્લે આયુર્વેદની એક વાત કહેવાની કે પુત્રના લગ્ન ત્યારે જ કરવા કે તે પૂરતું ભણેલો હોય, પોતાના પરિવારનું એટલે પોતાની પત્ની અને સંતાનોનું પાલન કરવા જેટલું એક કમાતો હોય. 6000 વર્ષ પહેલા જ્યારે આટલી માનવ વસ્તી નહોતી, ત્યારે કહેલી આ વાત જો આપણે પાડીએ તો સમાજની કેટલી બધી બદીઓને આપણે દૂર કરી શકીએ. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગિરનારી મંડળ, ડોક્ટર મિતલિયા સાહેબ અને સૌ સાહેબોને મને બોલવાની તક આપી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 7મી મે આપણા ઉત્સવને આનંદભેર ઉજવી આપણી પ્રાથમિક ફરજ અદા કરી રાષ્ટ્ર ધર્મનું પાલન કરીશું. સૌને જય જય ગરવી ગુજરાત, જય સોમનાથ, જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે પુરુષ વંધ્યત્વની સારવાર વિશે વિસ્તૃત અને સચોટ માહિતી આપેલ છે. ખૂબ ખૂબ આભાર મેડમ. જય ધન્વંતરી. જય ધન્વંતરી.